કહેવાય 26મી જાન્યુઆરી આજે આપણી રાજધાની દિલ્હી કહેવાય. દિલ્હીની અંદર આજે પાર્લામેન્ટની અંદર ધ્વજ ફરકાવવામાં આવે છે. રાજઘાટ, લાલ કિલ્લા, પછી રાજ્યની અંદર બી બધે દરેક જગ્યાએ આજે ધ્વજ અંદર ફરકાવવામાં આવે છે. કચ્છથી કલકત્તા, કાશ્મીરથી કન્યાકુમારી, ચારે તરફ આજે ધ્વજનો લહેરાય છે. આજે હું એટલું જ કહેવું છું કે આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. આપણે ખેડૂતો છે, આપણે ખેતી કરતા છે, તો આપણા સામાન્ય વર્ગો પણ આપણે ભારત દેશની અંદર મજૂરી કરતી પણ છોકરાઓને ભણાવવું જ જોઈએ. કારણ કે આજે શિક્ષણ એ જ બહુ મોટું ઉચ્ચ શિક્ષણ ગણાય છે. આજે આપણે ખેતીમાં આપણે શાકભાજી કરીએ, ગિલોડાવાળી ખેતી કરીએ કે ભીંડાની કરીએ, એમાં આપણને મહેનત તો ખૂબ કરીએ પણ આપણને વેપારીઓ રોજી ઓછી આપતા છે. એની જે ભાવતાલ છે એનો બી નથી મળતો. કાળજી આપજો કે ઘરનું છોકરું જ્યારે આપણે કાળજી આપીશું, 50% વાલીઓ જો છોકરાને કાળજી આપશે તો શિક્ષણ જ બહુ ઊંચું છે. આ પાઠ્યપુસ્તક એવું છે કે ભણતા ભણતા એ ધારો કે નોકરી કરશે તો નોકરી કરીને રિટાયર છે તો બી એને પેન્શન કે પગાર સારો મળે છે. બાકી ખેતીમાં તો માતા પિતા ખૂબ મહેનત કરે પણ એને નથી એટલું મળતું. શિક્ષણને જ આપણે ઊંચે લાવવું છે. ભારત દેશમાં આજે આપણે ખૂબ જરૂર છે શિક્ષણની. આજે આ દેશના બધા વડાપ્રધાન એમ કહે છે કે નાના હોય કે મોટા હોય શિક્ષણ જ એને ઊંચે લાવે છે. પાઠ્યપુસ્તક તમે ઘરે થોડું છોકરાઓને 50% મહેનત કરશો તો છોકરું વાંચશે. આજે આપણે એને મોબાઈલ આપી દો, ટીવી આપી દો. મારા છોકરા ભણ્યા છે, મેં 1 થી 12 લગી ભણ્યા, પણ ટીવી કે મોબાઈલની ફરજ લીધી, આપવું જ નથી. ત્યારે મને કે ગાંડો છે પપ્પા, ગાંડો છે એમ કે. આજે એ લોકો ભણી ગયા તો એ સુખી છે. 6 ધોરણ ભણે તો મને તો ડોબા જ કહેતા. આજે બધા ડોબા જ કહે પણ હું ડોબાને કાઢી જામ, કારણ કે હું ભરેલો છે માણસ. આપણે ભણતરો શું છે પણ કચ્છથી કલકત્તા, કાશ્મીરથી કન્યાકુમારી સુધી પડી આવેલો છે. એટલે છોકરાઓને, વાલીઓને એટલું જ કેમ, બહેનોને કે પપ્પાઓને કે છોકરાઓને કાળજી આપજો. આજે હું ભણેલો છું તો ફસાતો છે. દિલ્હી જાય તો તે લોકો બોલે અંગ્રેજીમાં, આપણે તો જોવા જ કરવાનું. ડેટ ફેટ શું ભાઈ, દૂધનું ફેટ છે કે શું છે, ડેટ ફેટ બોલે ત્યારે આપણે વિચાર કરવો પડે. એટલે ભણેલા હોય ને તો તે હોશિયાર હોય. છોકરાઓ ભણી જશે તો નોકરી કરશે, નોકરી કરશે તો માતા પિતાને બી સુખી રાખશે. જય હિન્દ.